पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत सूरत शहर तथा अतिरिक्त पुलिस कमिश्नर के.एन. डामोर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर श्री आर.पी. बारोट जोन 5 सूरत शहर तथा मददनीश पुलिस कमिश्नर बी.एम. चौधरी के डिविजन सूरत शहर ने सूरत शहर विस्ताરમાં દાખલ થયેલા ગુનાના નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી, જેના આધારે આર.જે. ચૌધરી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાંદેર પોલીસ સ્ટેશન તથા એમ.કે. ગોસ્વામી સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર રાંદેર પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે. માનવાલાના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ રામસંગભાઈ અને હેડ કોન્સ્ટેબલ મોહબ્બતસિંહ હિમુભાને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે અહેમદ રઝા યકીન ટેલી, જેણે શરીરે વ્હાઇટ કલરનું શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલું છે, તે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનામાં પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો, જે હાલ રાંદેર ઝઘડિયા ચોકડી પાસે બેઠો છે તેવી સંયુક્ત બાતમી હકીકત મળી હતી. જે બાતમીના આધારે આ ઈસમને પકડી લઈ આ ઈસમને ધરપકડ કરી આગળની વધુ તપાસ અર્થે ચોક બજાર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.